ડિંડોલી વિસ્તારમાં 2019થી ઇંગ્લિશ મીડિયમમાં 5 થી 12 ધોરણમાં ઝળહળતું પરિણામ આપનાર એકમાત્ર ઓમેગા કોચિંગ એકેડેમીમાં 5 ઓક્ટોબરના રોજ ઓપન ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના ડિંડોલી વિસ્તારમાં 2019થી ઇંગ્લિશ મીડિયમમાં ધોરણ 5 થી 12 ધોરણ સુધી ઝળહળતું પરિણામ આપનાર એકમાત્ર ઓમેગા કોચિંગ એકેડેમીમાં 5 ઓક્ટોબરના રોજ ઓપન ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભાગ લેનાર વિજેતા વિદ્યાર્થીઓને બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે 2023થી 2024માં બોર્ડની પરીક્ષામાં ઝળહળતું પરિણામ A1, A2 લાવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સતત 5 વર્ષથી ડિંડોલી વિસ્તારમાં સૌથી આકર્ષક ધમાકેદાર પરિણામ લાવવાતા ઓમેગા કોચિંગ એકેડેમીમાં ગયા 2 વર્ષથી A1 અને A2ની સંખ્યામાં સતત વધારો થાય છે. ગયા વર્ષે A1માં 10 વિદ્યાર્થીઓ અને A2માં 18 વિદ્યાર્થીઓ આવ્યા હતા. દર વર્ષે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જાળવી રાખવા માટે સતત કાર્યરત રહીને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવે છે. માત્ર ધોરણ 10 જ નહીં, પરંતુ 5 થી 12ના વાર્ષિક પરિણામ સારું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના વધુને વધુ ઉત્તરોત્તર વિકાસ માટે કાર્યરત રહેનાર ડિંડોલી વિસ્તારની એકમાત્ર સંસ્થા ઓમેગા કોચિંગ એકેડમી છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.